સીતારામ બધાઈને વાગી ગયા છે 5:30. વેકેશનની અંદર રખડા રખડ છે જસનાબેન, અને પછી 2 દી વળી રખડી આવું ને તો 2 દી કામ ભેગું થાય. 2 દી વળી કામમાં તોડ્યા દે. અજીતના જ કહેતી હતી કે ઘરે કોઈ કરવા વાળું હોય ને તો તમને બહાર નીકળો ને તો મજા આવે. આ તો કામ કરીને જાવું પછી અજીત આવે નહીં. એને છે ને અમુક જગ્યાએ તો હાવે ન ગમે, એમાંય ગામડું હોય ને કે ફરવા હરવાની જગ્યા ન હોય ને બેઠું રહેવું પડતું હોય ને હગાનવાલાને જે આપણે જાત્રાએ તો ધરાર લઈ જાય. એટલે એકને વળી ઘરે કરીને જાઉં વળી આવીને કરવું એટલે થોડુંક અઘરું પડે વેકેશન તો આમે. અને આ વખતે મોદી સાહેબે કીધું છે કે બહુ ફરવું નહીં, એટલે નજીક થોડુંક આટા મારી આવવા, બહુ આટા ન મારવા. આજ્ઞાનું પાલન તો કરવું પડશે, એટલે બહુ રખડવા નહીં જવાનું. હસવાની વાત છે, પણ ફરે ઈ ચરે અને બાંધો ભૂખે મરે. જીવન એક જ વખત મળે. જેટલી જીવનની અંદર આનંદની ક્ષણો ઈશ્વર આપણને આપે એ દરેક શ્વાસે લઈ લેવાની, કારણ કે શ્વાસ હવે કેટલા બાકી છે એ કોઈ ઉખેરીને જોયું નથી. જૈનમું ઈ જવાનું કુદરતનો એ ક્રમ છે, પછી રાજા હોય કે રંક. એક ભાઈ બાજુમાં ગુજરી ગયા છે અમારે. ભગવાન એના આત્માને શાંતિ આપે. મનુષ્ય જાય ને ત્યારે થોડીક વાર આપણને તકલીફ થાય કે આપણે વિચાર આવે, અને વિચાર છે ને ત્યારે સારા આવે. કોઈ પણ માણસ મૃત્યુ પામે ને એને જોઈ એની આસપાસ બેઠા હોય, પછી ઓલા સ્મશાન સૈયાની અંદર જેટલા લોકો ગયા હોય ત્યારે થોડીક વાર એટલા સારા વિચાર આવે કે સત્કર્મ કરાય ને કાંઈ ખરાબ ન કરાય ને બધું મૂકીને જવું છે અને કાંઈ લઈને જવાનું નથી ને અંતે તો જાવું જીવડા એકલું ને આ બધું થોડીક વાર હાડું રહે છે. જો આ લાઈફ ટાઈમ રહેતું હોય ને તો આ દેશાંતરની અંદર અત્યારે જે છે યુદ્ધો થાય છે, મોંઘવારી ફાટી નીકળી છે, ડીઝલની લાઈનો પેટ્રોલની લાઈનો લાગી નીકળી છે, ક્યાંય ડીઝલ મળતા નથી, ગેસ મળતો નથી, આ મોંઘવારી આસમાને પૂગી છે. સૌથી તકલીફ અત્યારે મધ્યમ વર્ગનાને છે. તમે ક્યાંય પણ તમે જોશો કે નેતાઓની ગાડી લાઈનમાં નહીં ઊભી હોય અને ગરીબોને આની જરૂર નથી, હાવ ભિખારીઓ છે. એને વચલા જે છે બિચારા ટ્રેક્ટરનું કામ કરતા હોય, ટ્રક ચલાવતા હોય, રિક્ષાઓ ચલાવતા હોય, વાહન વ્યવસ્થાથી પોતાનું ગુજરાન ચલાવતા હોય. અત્યારે ખેડૂતોને સિઝન છે કે ખેતરને સરખું કરવું, લેવલમાં લેવું, એટલે માટી ભરતા હોય. અત્યારે ડીઝલની ખાસ જરૂર છે, તો બરાબર અત્યારે જ તંગી આવી છે. અને તમે એની લાઈન જુઓ ને તો આપણો એમ થાય કે અહીં કેમ લાઈનમાં ક્યારે વારો આવશે. એટલે આ બધું કળિયુગ ઘડાડ ફાટી નીકળ્યો છે. દેવાયત ભગતની આગમવાણી સરસ મજાની આપણને બોધ આપે છે કે બહુ પાપનો ઘડો ભરાશે ને ત્યારે ફૂટશે, પણ હવે ક્યારે ફૂટે એ કંઈ નક્કી નહીં. તો બહુ અત્યારે તકલીફ છે ખેડૂતોને, વધારે સૌથી મધ્યમ વર્ગના ને ખેડૂત હોય કે મધ્યમ વર્ગ હોય બધાને બહુ તકલીફ છે. કાયમ અજીત છે ને હું 3:30 4 થાય ને ત્યાં જાય, જમીન સીધો વયો ગયો. મેં કીધું કેમ આજે આરામ નથી કરવો? તો કે ડીઝલની લાઈનમાં ઊભવું પડશે. વાહન હલાવીએ એટલે લાઈનમાં ડીઝલ વિના તો વાહન હાલે નહીં. અને આ પાછું જો તકલીફ બધી કોને છે એ આપણે બધા જાણીએ છીએ. આપણા દેશની અંદર અસંખ્ય આપણા નેતાઓ છે. તમે ક્યાંય કોઈને લાઈનમાં ઊભેલા એની ગાડી એની તો ઠીક, એના સગા સંબંધીઓની, પછી એના આસપાસના જેને આપણે કહીએ, કોઈની ક્યાંય નહીં ઊભી હોય. આ તકલીફ આપણે છે બધી. ઠીક છે જે હોઈએ. કળિયુગની અંદર આવી નિશાનીઓ જડે, પણ આપણે ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયથી પહોંચ્યા હતા. 5 પછી હું વહી ગઈ બારોબાર, અને પછી રાજલબેન આયરે વિડિયા બનાવ્યા. રાજલ તો મારું રમકડું છે, હું એને બહુ ગમું ને મને રાજલ બહુ ગમે, એટલે હું ત્યાં વધારે જાઉં રાજલ પાસે થઈને. બાળક જે છે ને બાળકની અંદર ભગવાન હોય છે, દરેક બાળકની અંદર. એટલે આપને જોઈને બાળકો જો ખુશ થતા હોય તો એ બાબત એક સારી કહેવાય. ઘણા છોકરા ના ગમતા હોય, ઘણા પાસે છોકરા જાય જ નહીં, તો જોઈ લેવું કે આપણે ગમે એટલા ભક્તિભાવ કે ભજન કીર્તન કરીએ, આપણી પાસે જો છોકરા એક આપણો વિશ્વાસ ન કરી શકે તો આ બધું એળે ગયું. ઠીક છે. ભગવદ્ ગીતાનો 6ઠો અધ્યાય છે ધ્યાન યોગ. ધ્યાન યોગ જે છે એ જ આપણાથી થતો નથી, અને એટલે આપણને ક્યાંય શાંતિ મળતી નથી. જે માણસ
મનથી હારી જાય, એને કોઈ જીવનમાં કોઈ જીતાવી ન શકે. જે તનથી હારે ને એ જીતી જાય, પણ મનથી હારે એને કોઈ જીતાવી શકે નહીં. ઘણા 90% અત્યારે મનથી હારેલા છે કે નહીં, મારાથી આ નહીં થાય, હું આ ન કરી શકું. એના માટે છે ધ્યાન યોગ. સરસ મજાનું પ્રેમાનંદજીનું તમે વક્તવ્ય સાંભળો તો તમને એ શરૂઆતની અંદર શીખવે છે કે તમે પ્રથમ 5 મિનિટ ધ્યાનમાં બેસતા શીખો. ન ગમે, કોઈને ન ગમે, ધ્યાનમાં બેસવું ગમે નહીં. એક પ્રાર્થના બોલીએ ને એટલા વર્ગખંડની અંદર, એમાં બાળકો 5 મિનિટની પ્રાર્થના નથી હોતી લગભગ, તો 5 મિનિટની અંદર 5 થી 7 વખત આંખો ખોલીને જોઈ લે કે આજુબાજુ બધા સલામત છે ને શું કરે છે. જુઓ તમે, આપણે એવું કરી ચૂક્યા, હું કરતી નથી, ધ્યાનમાં નથી બેસાતું. ને જો ધ્યાનમાં જે માણસ બેસી શકે એ દુનિયાની દરેક સફળતાને પહોંચી વળે, પણ એ નથી બેસાતું. એટલે શરૂઆત હંમેશા નાના સમયથી કરવી પડે. 5 મિનિટ, 10 મિનિટ, કાંઈમાં આપણે દિવસની અંદર ધ્યાનમાં બેસીએ. 2 મહિના થાય એટલે છેલ્લે આપણે 24 કલાકની અંદર 24 મિનિટ ધ્યાનમાં બેસવાનો સમય આપણે ગાળવો જોઈએ. ધ્યાનમાં બેસીએ ને એટલે આપણી આસપાસ એક કેસેટ ચડે. તમે જોજો, આંખો બંધ કરો એટલે તમારી આસપાસ સગા સંબંધી, દુશ્મનો, મિત્રો, આપણું જેણે ખરાબ કર્યું હોય, આપણી સાથે બાંધ્યા હોઈએ, આપણે જેને નફરત કરતા હોઈએ, પછી આપણી સાથે કોઈ વિશ્વાસઘાત કર્યો હોય, આપણે ન ગમતી ઘટનાઓ, ન ગમતા દ્રશ્યો, આ બધું જ છે ને તમે ધ્યાનમાં બેસો ને એટલે તમારી સામે આવશે. અને આ આવે છે ધીમે 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 આ દૂર થતું જાય. અને જેનું આપણે ધ્યાન કરીએ છીએ ને એક સમય એવો આવે કે પછી માત્ર ને માત્ર આપણને જેનું આપણે ધ્યાન કરીએ છીએ ને એ જ આપણને દેખાય. અને એક વખત એ દેખાવા માંડ્યું એટલે આપણો વિજય જે છે એ નક્કી થઈ ગયો અને આપણે ઈશ્વરની નજીક પહોંચી ગયા. એટલે જે માણસ મન ઉપર વિજય મેળવી લે એ જગત ઉપર વિજય મેળવી લે. અને જેનો મન ઉપર વિજય નથી, મન જે છે ને, મન એ બહુ ચંચળ છે. મનને મનાવવું એ સામાન્ય બાબત નથી. આ દુનિયાની અંદર બધુંય માની જાય, પણ મન સાલું માનતું નથી. આપણે કેમ કે મારું મન નથી માનતું આમ કરવામાં મારું મન નથી થતું. આ મન જે છે ને એને બહુ મનાવવું અઘરું છે. અને એ મનને મનાવવા માટે ધ્યાન યોગ જરૂરી છે. એટલે મનથી જે માણસ મજબૂત બની જાય છે એને પછી કોઈ તોડી શકતું નથી, કોઈ હરાવી શકતું નથી, કે એને કોઈ દુઃખી કરી શકતું નથી. તમે જુઓ કે આપણા ઋષિ મુનિઓ જે છે એ હજારો વર્ષો સુધી ધ્યાનમાં બેસતા, એની અંદર એવી ક્ષમતા હતી. હવે એની અંદર એટલી બધી ઉર્જા અને શક્તિ આવી જતી કે એ પોતાના શ્વાસ લઈને હજારો વર્ષો જીવતા. આપણે બપોરે જમ્યા હોય ને તો થોડીક વાર ધ્યાનમાં બેસીએ તો હાંજે આપણે યાદ આવે કે પાછું ભૂખ લાગી, આ ખાવું, ઓલું ખાવું, સુગંધ આવે અલગ અલગ જાતની. જુઓ, જે દિવસે આપણો ઉપવાસ હોય, 11 રહ્યા હોય કે કંઈ પણ વ્રત રહ્યા હોય, તે દિવસે આપણે અલગ અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છાઓ થાય. આ ધ્યાન ભંગ થાય છે, આપણું ધ્યાન રહેતું નથી. એટલે અઘરામાં અઘરો યોગ તો આ છે, એ અધ્યાય જે છે. જે માણસ ધ્યાન કેળવે એને વાંધો આવતો નથી. તો ભગવદ્ ગીતા તો બહુ સમજવા જેવી છે, અને આ ધ્યાન યોગ એ બહુ સમજવા જેવો છે. એટલે દિવસની અંદર એમાં જેના આપણે એમ કહીએ છીએ ને કે પછી હું ભક્તિ કરીશ, પછી હું ધ્યાનમાં બેસીશ. હજી તો નાના છીએ, હજી તો આમ છીએ. હવે ત્યારે વિચારવાનું કે પ્રહલાદ માત્ર ને માત્ર જેનો પિતા રાજા હતો એને કે ભક્તિ કરવાની જરૂર હતી. એણે ખાલી એના પિતાને શરણ પકડી લીધા હોત ને એના ઈશારા ઉપર હાલ્યો હોત તો ભગવાનને ક્યાં આવવાનું થતું જ તું કાંઈ. અને કોઈ એને મારી શકે એમ નહોતું. એને પિતા છે એનો દુશ્મન હતો ને, પણ એને સમજાઈ ગયું હતું. એ હરિનું ધ્યાન ધરતો, ભગવાનનું ધ્યાન ધરતો. નાની ઉંમરે પ્રહલાદને ભગવાન મળી ગયા, કારણ કે પ્રહલાદ હરિનું ધ્યાન ધરતો, ધ્યાનમાં બેસી જતો. એને સામે એટલા બધા વિઘ્નો આવી ગયા છતાં એનું ધ્યાન એણે ભંગ નહોતું કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અત્યારે પુરુષોત્તમ માસ ચાલુ છે. જેટલા પણ હરિના સ્મરણ થાય એટલા કરી લેવા. પોટલા પરિષદ ઓછી થાય તો ચાલે, 2 સિરિયલ ઓછી જોવાય તો ચાલે. કમસે કમ આ 1 મંથ તો 1 માસ તો આપણે ઈશ્વરને આપીએ જ, કે જેથી આ જે મોંઘવારીનો ત્રાંડવ આપણી ઉપર તૂટ્યો છે એનાથી થોડીક આ ઘણી આપણને ઈશ્વર આપણું સાંભળે અને મુક્તિ મળે. કારણ કે તકલીફો બધી આપણને જ પડવાની છે.
ગરીબોને હાવ ભિખારી છે એને તો કોઈ પ્રશ્ન નથી, ગમે ત્યાંથી અન્નક્ષેત્ર ચાલે છે આમ તેમ ગમે ત્યાંથી એ મેળવી લેશે. છે બહુ કરોડપતિ, એને કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એને તો માણસો રાખેલા હોય, એની લાઈનમાં ક્યાંય ઊભું નહીં રહેવા જવું પડે. તકલીફો કોરોના હોય તોય આપણે છે, દુષ્કાળ પડે તોય આપણે છે, અતિવૃષ્ટિ થાય તોય આપણે છે, મોંઘવારી વધે તોય આપણે છે, ને કાંઈ પણ અઘટિત ઘટના બને બધી ઓલું સેન મધ્યમ કહીએ ને, ઉપર માર ને નીચે માર, મધ્યમ એટલે વચલું, ચીપાઈ ને ચીપાઈ. તો આ પરિસ્થિતિમાંથી ઈશ્વર આપણે બધાને જલ્દી ઉગારી લે અને આ મોંઘવારીમાંથી થોડીક આપણને રાહત મળે એવી પ્રભુના શરણોમાં પ્રાર્થના. ને એના માટે આપણે બધા મળી અને કમસે કમ આપણી 24 કલાકની અંદર 24 મિનિટ ધ્યાનમાં બેસીએ અને હરિનું ધ્યાન ધરીએ. તો આવજો બધાય, સીતારામ.